તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા અમે લોકો. તમે ગયા તો એનો એક તાર રાહ જોઈને બેઠો. ખબર જ નથી. હા कैसा है सफर आपका? સફર હારું. તારે તો આરતી ઉતારવી છે. સાચી વાત છે. મનાલી જઈને આવ્યા ને. દીકરો દુનિયા ફરીને આવ્યો. હું કે શાંતિ? હા શાંતિ હો, સારું છે. સરસ સરસ. હું કે હે તબિયત પાણી કેવા તમારા? સારા છે હો, બહુ આમ કહી દો આ બધાને. બહુ સારું છે. હવે હમણાં તો આનંદમાં જ છે બધા. હા, કાંઈ બી બ્લોગ આવે એટલે આનંદમાં જોઈએ ને. પરવાવાળા બ્લોગ આવે કાંઈ બી અસલ જોઈએ. અસલ જોઈએ ને. મજા આવી જાય એવા છે. હા, મજા આવે એવા છે. તમને એવું લાગે કે તમે ફરો હોય એવું લાગે? એવું જ લાગે. સરસ સરસ ભાઈ. તો કઈ નહીં, ઉઠીને આવ્યા. નીંદર બિંદર હારી થઈ ને? હા હો, નીંદર આવી ગઈ. તો વાંધો નહીં. નીંદર હમણાં તો બેહો અમારી પાસે આયા. નીંદર ખરી આવી જાય. સરસ સરસ. જોઈ લો સજોડ હુએ નહીં મારી આવી જાય. चांदला बांडला करते हुए इधर बराबर सुबह सुबह से चांदला होना चाहिए मोढ़े पे, बाकी आहारा नहीं लगता मोटा है ना भाई. સરસ, કઈ વાંધો નહીં ભાઈ. તો ઉઠ્યા છે ત્યારે બા ઉઠ્યા છે. જ્યારે દાદા ઉઠશે ત્યારે સવાલો પર સવાલો આજે અમારા ઉપર થવાના છે. હા ચાલુ હે ચાલુ થઈ જાય. સવાલી અમારા ચાલુ થઈ જશે ભાઈ. કેવી ઠંડ. અહીંયા તમે ન હોય તો મને સવાલ એને આમ કરે ને તો જાણે કેમ હું તો ભેગી ગયો. એને આમ કરતા હશે, હું કરતા હશે. તમે કેમ જાણો છો મનાલી ફરી આવ્યા હોય? હું એને ભેગી કેમ તમારી જેમ. નહીં, તમે તો ફરી આવ્યા હોય. અમારી પેલા એની જેવી વાતો કરે. તો અહીંયા આવશે ને એટલે પહેલો પ્રશ્ન તો એવો કરશે કે ભાઈ કેવી ઠંડી હતી. 500 વાર પૂછી લીધું અમને ફોનમાં, તોય પેલા કે કેવી ઠંડી હતી. કેવી ઠંડી હતી. હા, હીટરની સગવડ હતી કે નહીં. પછી એનો પ્રશ્ન એવો હોય છે બીજે ક્યાં ક્યાં ફર્યા. બરાબર, આવા પ્રશ્નો એના ઘણા હોય છે. અરે એવા તો અઢળક ખોટે જ નહીં. હા, એવા તો અઢળક પ્રશ્નો હોય છે એના. એટલે હમણાં આવે એટલે હું તમને સંભળાવી, તમે સાંભળજો એના પ્રશ્નો. તમે ખાલી કહેતા હતા પણ હું વહી ના વાત મને સાંભળ્યું નહીં. બરાબર. કંઈક કહેતા હતા તો ખરા. બાકી વિડીયો છોકરાઓ ગયા એમ કહેતા હશે. બાકી વિડીયો કેવા મજા આવે ને જોવાની. બોલીએ. ઓલા હુડકામ બેઠા ઈ નથી જોયું તમે? નહીં નહીં એ નથી જોતું. નહીં જોયું હોય? હુડકામાં બેઠા ઈ તમે નથી જોયું? નહીં નહીં કાલનો ક્યાં જોયો. લા મોબાઈલ ગીતાની આવ્યો તો બેઠા રહ્યા ને હાજે. આઈ સુધી બેઠા છે. બરાબર, કઈ વાંધો નહીં. ચલો તો અત્યારે બાને બ્લોગ બતાવું. માસે આવી હતી. અમે લોકો એ નદીમાં હે ને, નદીમાં જ્યાં માઇનસમાં પાણી હતું, માઇનસમાં હા એવા પાણીમાં અમે લોકો નાહ્યા હતા. ઓહો બરફનું પાણી હતું. એમાં એવા પાણીમાં અમે લોકો નાહ્યા હતા અને એવા મજા આવી ગઈ હતી. અહીંથી અડધું શરીર આખું ખોટું. ખોટું થઈ જાય ને હવે. તો પછી તો ભાઈ જે લાઈ બરે પગમાં, ગરમ થાય ને પાછું શરીર, તો એ તો તરિયા બરે એવા. અને ભાઈ મજા આવી ગઈ હતી. પણ એમ મજા જ આવે ને. નદીમાં ઓલા લઈ જાય ફેરવવા, પછી નદીમાં આપણને એમ કે મારો હવે ઠેકડો, પછી આપણે ઠેકડો મારવાનો પાણીમાં, અને પછી પાણી મજા આવે. હા હા હા, કઈ નહીં. હાલો બાન બતાવું. બરાબર છે. આવું તમે કોઈ દી જોયું નહીં હોય, કર્યું નહીં હોય. કોઈ દી દેખોય નથી બાપા. તમે આયા તમારા નદીમાં નાતા હશો. નદીમાં નતા નાના હતા તઈ. હા બરાબર. તમે નદીમાં તો નાયા હો ને ટૂંકમાં. નદીમાં નહીં. હા તો બસ તમે નદીમાં નાયા. અમે થોડા કપડાં પહેરીને નાયા સેફટીમાં. તમે પેલા એમને એમ નાતા હશો. નાના હોય તો એમને કોણ હતા હોય કપડા પહેરીને જ નાતા હોય. એટલે પેલા નાના હોય ત્યારે તો એમને જ નાતા હોય ને. હવે તોય કપડા પહેરીને નતા હોય કે? સરસ. શિયાળો હે ને તો એમાં હવાર થાય ને તો છીકું ચાલુ થઈ જાય. ઉઠું નહીં વેલા, નાક જામ થઈ ગયું હોય મારું. નહીં એની પેલા છીક આવવા જ માંડે, એક ધારી આવવા માંડે સવારે. તો ત્યાં તો મને એવું થઈ ગયું હવે અહીંથી નીકળું કેમ, હવે હું કરું. હવે આની એક એક્ઝામ્પલ આપ્યું તો જોરદાર. હા હું તમને ન કહી શકું પેલું. કાંઈ. હા એવું થઈ જતું હતું બા. જ્યાં આપણે છી કરીને આવે ને, પછી પાણીથી ધોઈએ ને તો ઠંડુ બોર જેવું પાણી, બેરું થઈ જાય બધું. બા બધું બેરું થઈ જાય. એ છી પછી ઉપર હોઈ જાય.
એટલું ઠંડુ પાણી ને વાત જવા દો પણ મજા આવી એમ બોલા રખાય ને ટીસ્યુ પેપર તો લૂછવાની મજા આવે ને પણ એમ લાગે હેઠા બહાર આવી જાય એવો ઉતાર્યો હા એવું લાગે પણ નહીં ગાય અમે બહુ મજા કરી યાર પણ કપડાં આપણા બધું અમારું બરફ થઈ ગયું હતું છેલ્લા દિવસે તો આ તો નાકમાંથી જ બોલે હા ગમે તે નાકમાંથી જ આનો અવાજ આવતો હોય. તો ભાઈ આજે બ્લોગની શરૂઆત તો નથી થઈ કે હર હર મહાદેવ જય શ્રી રામ પણ બધાને જય શ્રી રામ હર હર મહાદેવ. અત્યારે વાગોમ થઈ ગયા છે 11:15 અને અમે લોકો આજે સવારે જ પહોંચ્યા છે અમદાવાદ. 2 દિવસ અમે લોકો હતા, 2 દિવસ પહેલાના અમે લોકો આવી ગયા હતા. આજે હવે કેશોદનો વ્લોગ આવ્યો છે તો કેવું લાગ્યું તમને લોકોને કમેન્ટમાં કહેજો. દાદા આવ્યા છે અત્યારે, દાદાના પ્રશ્નોત્તરીના જવાબ આપવા માટે તૈયાર રહેજો. ઓહો क्या बात है, क्या बात है. हाँ वाह वाह, अच्छा अच्छा अच्छा. कैसा लग रहा है? अच्छा. आज हमको देख के कैसा लग रहा है? अच्छा. शिमला जाके आए, मनाली जाके आए, जाके हम आए, ठंडी आपको लग रही है? बहुत ठंडी लगती है. मर जाऊं. मर क्या जाना अभी है कि मर जाऊं वैसी ठंडी लग रही है. अरे वाह भाई वाह, कैसा अच्छा है? अच्छा है. अच्छा है. शिमला कितनी ऊंचाई पर है? अरे बहुत ऊंचाई पर है. हैं? हाँ. हाँ. ठंड लगती है वहाँ? अरे बहुत लगती है. हाँ, तो क्या करती थी? मैं 4 स्वेटर पहन के बैठ जाती थी. अच्छा हाँ. अच्छा. 2 जोड़ी मोजे पहनती थी, 4 जोड़ी पैंट पहनती थी, 2 जैकेट पहनती थी, हाँ. फिर हो जाता था. श्वास लेने में तकलीफ पड़ती थी? ना श्वास लेने में कुछ दिक्कत नहीं थी. नहीं नहीं. શ્વાસ લેવામાં તો મજા આવતી હતી. ઠંડો ઠંડો પવન નાકમાં જાય, આપણે શેડા જે હોય ને એ ગુંગા થઈ જાય. હા, નાકમાં જ આવી જાય, ખોતરવાની મજા આવે. હે નવરો ગંધારો हाँ, आप क्यों रो रहे हो? रो क्यों रहे हो? खाली पानी पड़ते हैं. पानी पड़ते हैं. कोई बात नहीं, कोई बात नहीं. कोई बात कुछ દાદા તારી ઉપાધિ બહુ કરતા હો હા. બેન. હા, ત્યાં એ કે પૂકી ગયા છોકરાને ફોન કરો એમ કરે. પછી કે ત્યાં ઠંડી કેવી કઈ છે ને હીટરની સગવડ હશે ને બધી ઉપાધિ કરે બેઠા બેઠા અહીંયા. તો થાય તો ખરા ને, ઉપાધિ તો થાય ને. નવા ના ગયા હોય, પાછો વિસ્તાર અલગ પડી ગયો. ભયંકર વિસ્તાર છે ને. વિસ્તાર એટલે આમ તમે ગાડીઓ હાંકતા બીક લાગે. તો પછી આ બાજુ ખાઈ હોય અને આ બાજુ ગાડી હાંકતા હોય, એવું હોય. અને રસ્તાય ચક્કર આવે એવા, ગોળ 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 ગોળ. તો પછી આમાં જે જવાનું હોય ને હા, આ છે એવી રીતના રસ્તા. હા, એવી રીતે જ રસ્તા. શિમલા થી મનાલી કેટલું થાય? શિમલાથી મનાલી થાય 250 કિલોમીટર. 250. 250 કિલોમીટર. 250 કિલોમીટર આમ જવાનું. હું તો 150 કરતી હતી હજી કા. પણ મજા આવી. હા હા, વાત જવા દો. બરફ જોવા ન મળ્યો અમને, હા. પણ જે એમને બી ઠંડીની મજા લીધી ને, મજા આવી ગઈ એમ. જામેલો હતો એ તો જોવા મળ્યો ને. હા, જામેલો જોવા મળ્યો થોડો ઘણો. જામેલો બરફ જામેલો જોવા મળ્યો. જામેલી થર હોય ને પાણીની, એ જોવા મળી એ ક્યાં? શિમલામાં? મનાલીમાં. મનાલીમાં? મનાલીમાં. શિમલામાં નથી? શિમલામાં નહોતું. નહીં. અમે આવ્યા ને પછી શિમલામાં બરફ પડ્યો. હે? 20 વર્ષ પછી આવો બરફ પડ્યો શિમલામાં. ઓહો. એવો બરફ પડ્યો ત્યાં. તમે તો વખત હલવાઈ જાય ને ત્યાં. અમે તો જોયા વગરના રહી ગયા. તમારે તો કઈ વાંધો નથી ને? અમારે તો એક જગ્યાએ વાંધો ન આવ્યો. સારું. તો પછી કઈ નહીં, પાછા કાશ્મીર જાજો. કાશ્મીર હો, તમારે જવું શિમલા? રાજકોટ તમારે બાને જવું તો ટ્રેનમાં જવાનું હોય. રાજકોટ ન પૂગી શકું, મને હાર્ટ એટેક આવશે. તમે હેરાન થઈ જાઓ. શરદી ઠંડી છે તો 4 ઓઢે તો પછી ત્યાં જાય તો ત્યાં તો આમ ઓઢેલા જ રહે, ત્યાં તો કે મોઢું બહાર ન કાઢે. અરે બાપરે બાપ. જમવાનું ફાવતું? અરે ગુજરાતી. હે?
હવે બધું ગુજરાતી. પ્રશ્નોત્તરી દાદાની ચાલુ થઈ છે ભાઈ હવે. હા A1 ક્વોલિટીનું જમવાનું. હા આપણે જે ગુજરાતમાં જમીએ ને એ જ બધું અહીંયા ખાધું આપણે. હે હો ત્યાં મળે બધુંય મળે. અહીંયા હાથ મેં ક્યાં હુઆ હે? એ કૂતરાએ નખ મારી દીધો. તો તમે મસ્તી કરતા હતા એની હારે? કૂતરો નકા હોય છે. અરે રે અત્યારે તો હું તો હે આરામથી. હું તો હોય હું તો રહેવા દે. સાચી વાત છે, હું તો જ હારો હોય. ચા મળે ને ચા ચા મળે, બિસ્કિટ મળે, પછી મમરા મળે, હા ને દૂધ મળે, તમે જે માગો એ મળે. છે. તો પણ આપણે અહીં જેવું ન હોય એમ હા અહીંયા જેવું ન હોય, અહીંયા જેવું ન હોય, રોડાવવું પડે. અહીંયા જેવું ન મળે. નહીં અહીંયા કેવી ચા રગડા જેવી હોય ને ચા રગડા જેવી ન મળે. આ છે આછી તમને ન ફાવે ત્યાં ચા વગર તમને ન ફાવે એટલે તમને નથી મોકલવા આપણે. હવે આવતા ભાવમાં જાજો હવે. હાર્ટ એટેક આવી જાય ઠંડીમાં તો હા થઈ જાય મગજ જામ થઈ જાય. એ કોઈ દી કરતા નહીં એવું. અમે તો ઠંડા પાણીમાં નાહ્યા હતા. આ ઓલી નદી કઈ હતી? હિમાલયમાંથી નદી આવતી હતી. ઓહો. એ નદીમાં બરફનું પાણી હતું એ, અરે, અને એ બરફના પાણીમાં અમે પડ્યા હતા. બહુ બહુ ઠંડી લાગતી છે. બહુ એટલે આમ મજા આવી ગઈ એમ. હા આખા ખોટા પડી ગયા હતા અમે. હા એ જોતા હતા અમે નદી જોતા હતા. હે ને? હા બરાબર હે. પૂજા તો હોળીમાં ચડી નહોતી આવતી. હા ચડાવવી પડતી હતી. ખેંચવી પડતી હતી. જોયો લાગે વિડીયો? જોયો કાલે જોયો તો ને? હા હા વાહ ભાઈ વાહ. તમે અમે જમતા જોયો બપોરે સાંજે કા જમી લીધું પછી જોયો. પૂજા તો હોળીમાં નદીમાં ઉતરી પછી ઉપર ચડી નહોતી આવતી. બહુ વજન છે એનો. હા પહેલા તો મેં એમ જ કીધું, મેં કીધું દાદા આવશે ને તો જ હું બહાર રહે. હજી પ્રશ્નોત્તરી હજી શરૂઆત થઈ છે. હજી તો પ્રશ્નો બાકી છે હજુ તો પૂછવાના. બહુ બધા પ્રશ્નો પૂછશો. તો ભાઈ તમે લોકોએ જોયું એ રીતે પ્રશ્નોત્તરી ચાલુ થઈ હતી અને મજા આવી ગઈ, હરખાઈ ગયા કે હા 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 આવી ગયા મારા છોકરાઓ આવી ગયા કે હે. મારું તો કામ જ નહીં સિમલા બાપા મને તારું તો કામ જ મને નહીં. તો આઈની કેસરની ઝંડી ઉંચે તો ઠીંગરાઈ જાય. જેસલમેર તો જાવું વિશે ને કેજે હા મારા પપ્પાને જાવું હે. સારું ગયા સારું. વર્ષે તો ભૂલ ખાઈ ગયા અમે. પણ આ વખતે હજુ તારે જવાનું. હોઠ હુકાઈ ગયા. મને તો બહુ જ થઈ ગયું આ બધું. એના હિસાબે ન્યા અરે બા ન્યા ઓટ ફાટી જાય ને એટલે તમે આમ બરે ઓટ તો તમારા તો એવા ઓટ ફાટી જાય. વાગી જાય ને તોય બળે. તો કારણ કે ઠંડીમાં બધું કવે કેવું જ્યાં વાગ્યું હોય ને એ આપણને કવવા માંડે ઠંડી ફૂલ ઠંડીમાં. તો અમુક લોકોને જે હાથમાં વાગ્યું હતું ને જે લોકોને પેલા જૂનું એ બધાને અત્યારે કવવા માંડ્યું હતું. એવી ઠંડી હતી કારણ કે ઠંડીમાં તો હાડકા કવવાના જ છે. તો ત્યાં મેં એટલી ચા પીધી ને નહીં. હા પૂજાએ તો ચા પીધી ત્યાં. ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હતી કે બજેટ કેટલું થયું છે, શું છે, કેવી રીતે ગયા હતા. બરાબર છે. ફરી પ્રશ્ન આવ્યો પાછો. કઈ નદી નદી કઈ હતી? હિમાલય નથી, હિમાલય. હિમાલય તો બરાબર. હા હિમાલયમાંથી ઘણી નદી નીકળે. એ નદીનું નામ તો મેં નથી પૂછ્યું ભાઈ, મેં તો નાઈ લીધું. ગંગા જ કહેવાય ને. આવા સરવાળે તો ગંગા જ થઈ ને. બધી નદીઓ મળીને તો ગંગામાં જ મળે ને. તો ભાઈ રાવી ને ઘણી નદી નીકળે. માય ગોડ રાવી તો મેં પહેલી વાર બહુ આવી. મોટી હતી નદી તો મોટી હતી. હા નદી તો બધી અહીંયા મોટી જ છે હે પણ ત્યાં તો બધી સરવાળે તો ગંગા જ કહેવાય ને. સરવાળે તો ગંગા એટલે બધું ગંગા જ હતું. ગંગા. આપણે નાય એ પાણી ગંગા. હા અમારા બધાય પાપ અમે ધોઈ નાખ્યા ત્યાં. હા જે અત્યાર સુધી કર્યા એ બધાય ધોઈ નાખ્યા. એટલે હવે નવા પાપ કરવા. હવે ન કરવા. અમે ક્યાં પાપ જ નતા કર્યા પેલાય. દાદાને કેવું હોઠ માસી છે દીદી શું છે? આવું હે ને હા ઈ ના. હા તો દાદા હા અમને ઘણા લોકો એવું પૂછે છે હા કે તમે લોકો ગયા તા તો તમે કેટલા રૂપિયા વાપરીને આવ્યા, કેટલા રૂપિયામાં ફરાય. બરાબર છે. તો ગાઈસ સાચું કહું ને તો અમે ફરીને તો આવ્યા 12,000 રૂપિયામાં, પણ દાદા આપણને હવે 12,000 રૂપિયા આપશે. થેન્ક યુ દાદા. આપશો ને? હે
એક્ટિંગ કરી લીધી કે હું સાંભળતો જ નથી ભાઈ, પૈસા સાંભળતો જ નથી હું. એટલે ભાઈ ઘણા લોકો એવું કહે છે દાદા કે તમે કેટલા બધા રૂપિયામાં ગયા હતા, તમે કેટલા રૂપિયામાં પાછા આવ્યા, બરાબર છે. તો ગાઈઝ આમાં એવું છે કે અમે લોકો ટૂર એન્ડ ટ્રાવેલ્સ ભેગા ગયા હતા, થ્રિલિંગ ગો કરીને છે, થ્રિલ ઇન ગો એના જોડે ગયા હતા, અને શિવાંગ નામ છે એમનું. જો તમારે લોકોને જવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું કોન્ટેક્ટ નંબર આપી દઈશ, અને 11,500 રૂપિયામાં તમને લઈ જશે અહીંયાથી, અને ત્યાંથી અહીંયા પાછા મૂકી પણ દેશે અમદાવાદ, બરાબર છે. તમારે અમદાવાદ પહોંચવાનું રેલવે સ્ટેશને, અને રેલવે સ્ટેશને પાછા તમને મૂકી દે એમ. 8 દિવસની ટ્રીપ હતી. તમે લોકોએ ન જોયા વિડીયો તો જોજો ફરીથી પાછા પહેલેથી. અને બીજું કે અમારે તો સ્પોન્સર હતી આ ટ્રીપ, પણ અમે લોકો એ જ દેખાડવા ગયા હતા કે ભાઈ અમને લોકોને જે સુવિધા મળી છે ને એ જ બધા લોકોને મળી છે. સો યસ ડેફિનેટલી તમારા લોકોને જવા જેવું છે. અને પ્લસ બીજી વસ્તુ, અમે સ્પોન્સર હતા છતાં પણ અમારો ખર્ચો જે થયો છે એ 6,000 સમથિંગ જેવો થયો છે પર પર્સન, બરાબર છે. અમે મોજથી વાપર્યા છે ને ત્યારે 6,000 રૂપિયા પર પર્સન ખર્ચો આવ્યો છે, બરાબર. ટૂર એન્ડ ટ્રાવેલ્સ વગર જશો ને તો ત્યાં થોડું મોંઘું પડી શકે છે. લોક જોતા તો અમને આટલી મજા આવતી હતી, તો તમને તો રિયલમાં અમને તો ભાઈ આનંદ જ આનંદ કર્યો છે ભાઈ. અમને એમ મજા આવી જ હોય ને. અમને ઘણી વાર તો એવું લાગી ગયું સ્વર્ગમાં આવી ગયા ભાઈ. તો અત્યાર સુધીનો બ્લોગ તમને ગમ્યો હોય તો બસ ખાલી એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ને લાલવાળું જે બટન આવે છે ને એને દબાઈ દેજો. હા, કાલ દીપે કીધું હતું ને બ્લોગમાં, લાલવાળું બટન દબાઈ દેજો કે બટન દબાવવાના પૈસા નથી, બધું ફ્રીમાં જ છે. બરાબર છે. એટલે ઠંડીમાં ચિંતા બહુ થતી હતી. હા, ઠંડી બહુ પડશે, કેમ કરશે? ના ના ઠંડી હતી, હા પણ આમ કેવું કે અમે લોકો અંદર ઘરમાં રહેતા હતા ને, રૂમમાં રાતે ઠંડી વળે, દિવસે તડકો હોય ને એટલે વાંધો ન આવે, હા રાતે બહુ ઠંડી લાગે. હા. પણ રાતે કેવું રૂમમાં બેસી જાય અને ગાદડું ગોદડું ઓઢી અને બેઠા રહીએ. રૂમમાં મજા ઠંડી ન લાગે ને? નહીં રૂમમાં ઓછી લાગે, લાગે ખરા પણ ઓછી એમ. ઓછી. તાપણા કરવા પડતા હતા. તાપણા તો કરવા પડે ને, તાપણા કરે તો થોડુંક શરીર ગરમ રહે હે એના હિસાબે. ઠંડી શરીર ઠંડુ થઈ જાય તો હેરાન થઈ જાય ને. હા શરદી, પણ ત્યાં રહ્યા ને આપણે કેવું અહીંયા 1-2 દિવસ ઠંડી પડે તો તરત જ શરદી થઈ જાય, પણ ત્યાં આટલા દી રહ્યા ને મને શરદી નથી થઈ. સારું કહેવાય, ગજબ કહેવાય ને. સારું કહેવાય. તો ત્યાં ખરેખર ગાઈસ આટલા દિવસ રહ્યા અમે લોકો, ઠંડી એટલી ધોમ ઠંડી હતી પણ શરદી જરાય નથી થઈ. કારણ કે એને શરદી નહીં ખબર પડે કે આમાં બહાર નીકળીને કંઈ લેવાનું નથી, જામવાનું જ છે, એટલે એ નથી આવતી શરદી એ. સારું રહ્યું ને. સારું ફરી આવ્યા ને, ફરી આવ્યા અને હાજા નરવા ઉગી પૂકી ગયા. ગયા, વાહ બીજું શું જોઈએ? સારું પછી કઈ મને જોઈએ? એ ચિંતા થતી હતી કે આ અમદાવાદ પૂકી જાય ને પછી વાંધો નહીં. શાંતિ થાય. પછી શાંતિ થાય. હા બરાબર છે, બરાબર છે. આ અજયનો વિસ્તાર રહ્યો ને, પહાડ હા જાત પહાડો આવતા હતા. પહાડ ઉપર જ હાલવાનું ને. હા ઘણી વાર તો બીક લાગે, સામેથી ખટરો બટરો આવતો હોય તો આપણને બીક લાગવા માંડે. સી કરવા જવું હોય ને તો વિચારવું પડે. હે તો ઓલી ટોયલેટ સીટ ઠંડી હોય, બેતા પહેલા વિચારવું પડે. તો અને પાણી એવું ઠંડુ આવે, ધોવું કેમનું? તકલીફ તો થાય હો. તકલીફ તો થાય, તકલીફ તો થાય છે કે. અહીંયા મમ્મીએ મસ્ત રાગીના પાસ્તા બનાવ્યા છે. એ તમારે વહુ બનાવે તો એમ જ હોય ને. હોશિયાર છે બનાવવામાં. ખાવાનું બનાવવામાં બનાવે. જોઈએ વધારે મેંદાના પાસ્તા નથી આ. ચોખાના લોટના રાગી આવે એવું કંઈક આવે, કરો ઓલું આવે ચોખ્ખા જેવું રાગી આવે, એના છે. એમ એ આમ છે ને સાપુતારા ગયા હતા ને ત્યાં પાપડ એવા મળતા રાગીના, કાળા પાપડ હોય, એટલે મેં કીધું કલર નાખેલા હશે કદાચ. પછી કમેન્ટમાં બધા કહે કે ઈ રાગીના પાપડ કહેવાય ભાઈ, કેમ કાળા હોય, આપણે કેમ રાજમા હોય એવા હોય. હા રાજમા જેવું જ ને. આવું તો કેટલું બધું આવે છે હવે તો. પેલા ખાખરામાં અલગ અલગ પ્રકાર પડી ગયા છે બધા એટલે. પણ મને જરા બી મને સારું જ નહીં લાગતું. એક તો એમ ગળામાં છે ને કાકડા જેવું થઈ ગયું છે, અને કાલે વેડિંગ છે અને ઘણી બધી તૈયારીઓ બાકી છે. કેમ તૈયાર થઈ સાથે કઈ ખબર નહીં. હવે જોઈએ જ જે પણ સવારે થાય છે. મારે નાદીને ડાન્સ કરવાનું પણ હતો, પણ હવે ખબર નહીં ડાન્સ થશે કે નહીં. મમ્મી પપ્પા કરશે ડાન્સ? ઓહો પપ્પા મમ્મીને શું આવડે? મમ્મી તો એક ટાઈમે હા બી પાડ દે, પણ પપ્પા એ બોલતા બી નહીં. એને તો બહુ બધો દાખલો પડે. દાખલો પડે કે દાખલો પડે. કોણ છે? કોણ છે એટલે હું જ છું બા.
આપણે બધા છીએ. આમાં ફોન ના થાય. આમાં ફોન થાય? આમાં કોઈને ફોન થાય? ના થાય ને. હા તો કેમ કોણ છે? જોયું બધા તો કઈ નહીં, અત્યારે હવે બધા પાસ્તા ખાઈ લઈએ કારણ કે મને બી બહુ ભૂખ લાગી છે. અને બસ બાય.